ભક્તો, શું તમે જાણો છો કે વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે રસોડામાં પડેલી એક વસ્તુને જો તમે ભૂલથી પણ સ્પર્શ કરી લીધી તો તમને માંસ ખાવા જેટલું ભયંકર પાપ લાગી શકે છે। અને એટલું જ નહીં, આ એક પવિત્ર દિવસે જો તમે એક ખાસ ગુપ્ત વસ્તુ ખાઈ લો છો તો તમારા ભાગ્યના બંધ દરવાજા હંમેશા માટે ખુલી શકે છે। નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું પાર્થ ગઢવી ચેનલ પર। આ વર્ષે 5 એપ્રિલે આવતી વૈશાખ ગણેશ ચતુર્થી કોઈ સામાન્ય તિથિ નથી। દાયકાઓ પછી આ દિવસે સાધ્ય યોગ અને બ્રહ્મ યોગ જેવો દુર્લભ સંયોગ બની રહ્યો છે। આજે હું તમને જણાવીશ કે પૂજામાં કયા ફળનો ભોગ લગાવવો અને કયા ફળથી ગણેશજી ક્રોધિત થઈ શકે છે। લડ્ડુ ગોપાલના ભોગમાં કઈ ભૂલ ન કરવી અને દૂર્વા ઘાસનો એવો ચમત્કારી ઉપાય જે તમારી 7 પેઢીની દરિદ્રતા દૂર કરી શકે છે। જો તમે પણ તમારા જીવનના વિઘ્નો દૂર કરી સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી જાણકારી હંમેશા નુકસાનકારક હોય છે। તો ચાલો જાણીએ વૈશાખ ચતુર્થીના અજાણ્યા રહસ્યો। મિત્રો, કેટલીક વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં વૈશાખ ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ન બનાવવી જોઈએ। ચાલો જાણીએ તેના વિશે। ભક્તો, આ વૈશાખ ચતુર્થી તિથિ પર જ્યારે તમે ભગવાન શ્રીમન ગણેશ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ અવશ્ય લગાવો। ઋતુફળ એટલે કે અત્યારની મોસમ અનુસાર જે ફળ બજારમાં ઉપલબ્ધ હોય તેનો ભોગ તમે ભગવાનને જરૂર લગાવો, કારણ કે સ્કંદ પુરાણ, નારદ પુરાણ જેવા વિભિન્ન શાસ્ત્રોમાં વર્ણિત છે કે ભગવાન હરિકેશવને ઋતુફળ અર્પણ કરવાથી વિશેષ પ્રસન્નતા થાય છે। તો તમે સફરજન, કાકડી, જામફળ આ બધા ફળોમાંથી કોઈ પણ 3 ફળ ભગવાન શ્રી ગણેશને અર્પિત કરી શકો છો। જો કોઈ કારણવશ તમે ઋતુફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પિત ના કરી શકો તો ચિંતાની કોઈ વાત નથી। તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર અથવા કિશમિશનો ભોગ પણ ભગવાન શ્રી ગણેશને અર્પિત કરી શકો છો, કારણ કે આપણા પાલન કરતા જગતના નાથ ભગવાન શ્રી ગણેશ કેવળ તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને જ સ્વીકારે છે। ભોગમાં સામર્થ્યથી વધુ શ્રદ્ધાનું મૂલ્ય હોય છે। જો તમે પંચરંગી ફળ અર્પિત કરવા માંગો તો તે પણ અત્યંત પુણ્યકારી હોય છે, જેમ કે પીળું કેળું, લીલું જામફળ, લાલ સફરજન, સંતરા અને નાળિયેર। પરંતુ એક વાતનું સદા ધ્યાન રાખો કે નાશપાતીનું ફળ ના તો ભગવાન ગણેશને અર્પિત કરવું જોઈએ અને ના તો માતા લક્ષ્મીને। શાસ્ત્રો અનુસાર નાશપાતીનું ફળ દેવતાઓના પૂજનમાં વર્જિત માનવામાં આવ્યું છે, અતઃ તેને ભોગમાં ના રાખો। તમારો પ્રેમ, નિયમ અને શુદ્ધ ભાવના જ સૌથી મોટી છે। સાથે જ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ છે અને તમે રોજ તમારા ઘરમાં બનેલા ભોજનનો તેમને ભોગ લગાવો છો તો આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે ના માત્ર વૈશાખ ગણેશ ચતુર્થી તિથિ પર પરંતુ કોઈ પણ દિવસે લડ્ડુ ગોપાલને ગાજર, લાલ મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલી વાનગીઓનો ભોગ ના લગાવવો જોઈએ। આ શાકભાજીઓને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે, તેથી તેમને ભોગમાં સામેલ કરવામાં આવતા નથી। આ સિવાય મૂળો અને જાંબુને પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચઢાવવામાં આવતા, તેનાથી ધનનો નાશ થાય છે। પરંતુ ભક્તો, જાંબુનો ભોગ તમે ભગવાન શ્રી ગણેશને જરૂર લગાવો, કારણ કે જાંબુ, જેને શાસ્ત્રોમાં જંબુ ફળ કહેવામાં આવ્યું છે, તે ભગવાન શ્રી ગણેશજીની અત્યંત પ્રિય વસ્તુ છે। તેથી ભક્તો, તમે આ વૈશાખ ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશજીને નિશ્ચિત રૂપે જાંબુનો ભોગ લગાવો। પરંતુ ભક્તો, આ જ ઋતુના મળતું ફળ સીતાફળ, જેને આપણે શરીફા પણ કહીએ છીએ, તેનો ભોગ તમારે ભૂલથી પણ ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીજીની પૂજામાં ના લગાવવો જોઈએ, કારણ કે આ ફળ તમોગુણી માનવામાં આવ્યું છે, તેથી તેનો ભોગ તમે ના લગાવો, પરંતુ તમે તેનો વ્રત દરમિયાન સેવન જરૂર કરી શકો છો। આની સાથે જ ભક્તો, જે પણ વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને વૈશાખ ગણેશ ચતુર્થી પર ભગવાનને અર્પિત કરવામાં આવેલા પંચામૃતનું સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી। પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો અને ભગવાનના શ્રી વિગ્રહને આ નવનિર્મિત દ્રવ્યથી સ્નાન કરાવો। પછી આ દ્રવ્યને એક પાત્રમાં ભેગું કરો અને ઘરના બધા લોકો તેને ગ્રહણ કરે। માન્યતા છે કે ભગવાનના પંચામૃતને ગ્રહણ કરનારા લોકો ક્યારેય આકસ્મિક દુર્ઘટનાના શિકાર નથી થતા, કારણ કે ભક્તો, ભગવાનના પંચામૃતમાં અત્યંત
શક્તિ વિદ્યમાન હોય છે, જેના સેવન માત્રથી વ્યક્તિના કરોડો જન્મોના પાપકર્મ તત્કાલ સમાપ્ત થઈ જાય છે. તેથી ભક્તો, આ વૈશાખ ચતુર્થી પર તમે ભગવાનને પંચામૃત અવશ્ય અર્પિત કરો. સાથે જ ભક્તો, આ વૈશાખ ચતુર્થી પર શ્રી ગણેશજીને શેરડી અવશ્ય અર્પિત કરો, જે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પણ જો તમને આ સમયે શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી ગણેશને અર્પિત કરી શકો છો. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય ભક્તો, વિશેષ રૂપે આ દિવસે મખાનાની ખીર બનાવીને શ્રી ગણેશજીને અર્પિત કરવી અત્યંત ફળદાયી હોય છે. ધર્મશાસ્ત્રો અનુસાર મખાના સ્વયં જળ તત્વથી ઉત્પન્ન થાય છે. બરાબર એવી જ રીતે જેમ માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. અતઃ જ્યારે મખાનાથી બનેલી ખીર માતાને સમર્પિત કરવામાં આવે છે તો તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ધન ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના ભંડાર ભરી દે છે. રાધે રાધે. ઓમ નમો ગણેશ. ભક્તો, આપ સૌને પાર્થ ગઢવી તરફથી વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ એટલે કે વૈશાખ ગણેશ ચતુર્થી તિથિની અનંત શુભકામનાઓ અને વધામણી. ભક્તો, 5 એપ્રિલ રવિવારના દિવસે વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ પોતાની સાથે ખૂબ જ શુભ માંગલિક યોગો લઈને આવી રહી છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે વૈશાખ ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે, કારણ કે આજ તે શુભ દિવસ છે જે દિવસે વ્રત રાખીને ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળી જાય છે અને આવા લોકો જીવનમાં સદા સુખ ભોગવીને વૈકુંઠ ધામ જાય છે. એવી પણ માન્યતા છે કે આ વ્રત કર્યા પછી પ્રાપ્ત પુણ્યના પ્રભાવથી વ્યક્તિને જીવનમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે. આની સાથે જીવનમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. તેથી ભલે તમે મહિલા હો કે પુરુષ, તમને આ વ્રતની જાણકારી તો હોવી જ જોઈએ. આ વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન તમારા ભાગ્યના બંધ કિસ્મતના તાળા ખોલવાની ચાવી બની શકે છે. ભક્તો, આ વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવન તમે તમારા પર ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. પંચાંગ અનુસાર વૈશાખ માસની આ ચતુર્થી તિથિ 5 એપ્રિલે શરૂ થઈને 6 એપ્રિલે સમાપ્ત થશે. વર્ષની સૌથી મોટી આ ચોથ તિથિ સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનારી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓમાંથી વ્યક્તિને સદા માટે છુટકારો મળી જાય છે. જે લોકો આ દિવસે વ્રત રાખીને ભગવાનની પૂજા કરે છે તેમને પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે તમે પારણા કર્યા પછી પ્રસાદ સ્વરૂપે આ વસ્તુઓનું સેવન કરી શકો છો. સાથે જ ભક્તો, આપણા રસોડામાં મોજૂદ રોજિંદા ખાવામાં આવતી શાસ્ત્રોમાં નિષેધ એવી કેટલીક વસ્તુઓ વિશે પણ જણાવીશ, જેને તમે આ દિવસે ભૂલથી પણ ખાવાનું તો દૂર, સ્પર્શ પણ કરી લીધો તો તમને વૈશાખ ચતુર્થી તિથિ પર માંસ ખાવા બરાબર પાપ લાગી શકે છે. સૌથી પહેલાં જો આપણે વૈશાખ ગણેશ ચતુર્થી તિથિના મહત્વની વાત કરીએ તો આ વ્રત ભક્તો પોતાના જીવનના તમામ વિકટ સંકટો અને વિઘ્નોને દૂર કરવા માટે કરે છે. અને જો કોઈ ભક્ત ધન, સુખ અને સફળતા પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય જ છે. ખાસ કરીને જેના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય, ધનની કમી હોય કે પછી નોકરી ધંધામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખ કોશિશ કરવા છતાં પણ સફળતા હાંસિલ નથી કરી શકતા, તો આ વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે વ્રત રાખીને માત્ર આ એક વસ્તુના સેવનથી જ તમારા જીવનમાંથી આ તમામ દોષો સદા માટે સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શશો. ભક્તો, જેટલું જરૂરી છે આ દિવસે તે ગુપ્ત વસ્તુને ખાવું, તેટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું. ભક્તો, શાસ્ત્રોમાં જણાવેલી આજ્ઞા અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું પૂર્ણ રીતે વર્જિત છે. આ વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે જો તમે આ એક ખાસ વસ્તુ ખાઈ લીધી અથવા ઘરમાં બનાવી લીધી તો તમારે અને તમારા આખા પરિવારને ભગવાન શ્રી ગણેશજીના ક્રોધનો સામનો કરવો પડશે. જુઓ ભક્તો, આમ તો દરેક માસમાં 2 ચોથ તિથિ આવે છે, એટલે કે એક વર્ષમાં કુલ 24 ચોથ તિથિ
ચતુર્થી આવે છે, પરંતુ આ તમામ ચોથ તિથિમાં કેટલીક એવી ચોથ તિથિ છે જેનું સૌથી વધુ મહત્વ છે. તેમાંની જ એક છે આ વૈશાખ ગણેશ ચતુર્થી. ભક્તો શાસ્ત્રોમાં જણાવેલી જાણકારી અનુસાર જે પણ મનુષ્ય પોતાના જીવનકાળમાં પ્રત્યેક ચોથનું વ્રત કરે છે તેને ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમામ ચોથ કરવી સંભવ ના હોય તો પણ વૈશાખ મહિનાની આ ચતુર્થીના વ્રતને રાખવાની કોશિશ જરૂર કરવી જોઈએ, કારણ કે આ વૈશાખ ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. ઉપરથી ભક્તો ઘણા દાયકાઓ પછી આ વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે કેટલાક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોનો વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે, જેમાં સાધ્ય યોગ, બ્રહ્મ યોગ અને શિવવાસ યોગ સામેલ છે. અને આ જ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આ વૈશાખ ગણેશ ચતુર્થી પર માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી છે. સાથે સાથે અમે તમને પદ્મ, સ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર વૈશાખ માસની ગણેશ ચતુર્થી પર તમારે કેવું ખાવાનું ઘરમાં ક્યારે ના બનાવવું જોઈએ તે પણ જાણીશું. માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ આ એક વસ્તુ ભૂલથી પણ વૈશાખ ગણેશ ચતુર્થી તિથિના દિવસે ખાઈ લે છે તેના દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે, જેના કારણે તેમને પોતાના જીવનમાં સંકટો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ જાણો 5 એપ્રિલના દિવસે તેમજ 6 એપ્રિલ પારણા પર તમારે એવું શું ખાવું જોઈએ તેમજ ભગવાનને એવી કઈ વસ્તુનો ભોગ તમારે લગાવવો જોઈએ જેથી તમે આખું વર્ષ સ્વસ્થ નિરોગી જીવન જીવો અને તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર પર ભગવાન ગણેશજીની કૃપા બની રહે. ભક્તો, હવે જાણીએ વૈશાખ ગણેશ ચતુર્થી પર એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ, જેનાથી તમારા જીવનમાંથી સમસ્ત પરેશાનીઓ દૂર થાય અને ધન, સુખ, સંપત્તિ, ઐશ્વર્યોથી તમે પરિપૂર્ણ થાઓ, જીવનનું મંગલ થાય, તમારા જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ના આવે. તેથી દરેક ભક્તને આ એક વિશેષ વસ્તુનું સેવન વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે જરૂર કરી લેવું જોઈએ. આ જ રીતે વૈશાખ માસની આ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પિત કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને વિધિપૂર્વક જે ભગવાન ગણેશને લીલી દૂર્વા ચઢાવે છે તેના જીવનમાંથી દરિદ્રતા સદા માટે સમાપ્ત થઈ જાય છે. ભગવાન ગણપતિની કૃપાથી એવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન નથી રહેતી. તેથી હોઈ શકે તો આ દિવસે ભગવાન ગણેશજીને દૂર્વા અર્પિત કર્યા પછી તમે તેને તમારા પરિવારમાં પ્રસાદ સ્વરૂપે વહેંચો. આવું કરવાથી ભગવાન ગણેશની કૃપા તે ઘરના દરેક સભ્ય પર બની રહે છે. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસ વિશેષ અવસર પ્રદાન કરે છે. જો આ દિવસે સાચા મનથી માતા લક્ષ્મીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પિત કરવામાં આવે તો કુંડળીના તમામ દોષ શાંત થઈ જાય છે. આ ઉપાય એટલો ચમત્કારી છે કે ઘણીવાર વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયક હોય છે તેટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી હોય છે. વૈશાખ માસની આ ગણેશ ચતુર્થીના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી પૂરી રીતે વર્જિત માનવામાં આવી છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ના બનાવવું જોઈએ. આ ખાદ્ય પદાર્થો ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પૂજાના પૂર્ણ વિરુદ્ધ માનવામાં આવે છે. તામસિક ભોજન આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાય છે. આ વખતની વૈશાખ ચતુર્થી પર અનેક પ્રકારના શુભ યોગો બની રહ્યા છે જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, વિશેષ કરીને ભોજન સંબંધિત ભૂલ ના થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસર પર લસણ ડુંગળી યુક્ત ભોજન બનાવે છે અથવા ખાય છે તો તેને શ્રી ગણેશના કોપનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ભક્તો, ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત તેમજ અસ્થિમાંથી થઈ હતી, જેના કારણે તેમાં તમોગુણ સૌથી વધુ માત્રામાં હોય છે. તેથી ભલી તે જમીનમાં બટાકાની જેમ ઉગતા હોય, પરંતુ તેમનો ભગવાનને ભોગ લગાવવો અને ભક્તિ માર્ગમાં ચાલી રહેલા વૈષ્ણવોને ગ્રહણ કરવું નિષેધ માનવામાં આવ્યું છે, કારણ કે તે મનને અશાંત અને કામી બનાવે છે. સાથે સાથે ભક્તો, શાસ્ત્રો અનુસાર નાળિયેરને શ્રીફળ કહેવામાં આવ્યું છે. શ્રી એટલે માતા લક્ષ્મી, એટલે તેને માતા લક્ષ્મીનું જ ફળ કહેવામાં આવ્યું છે. વૈશાખ ગણેશ ચતુર્થી પર સૂકું નાળિયેરને છીણીને દૂધ અને સાકરમાં ભેળવીને એક વિશેષ ભોગ બનાવવામાં આવે છે. તેની શ્રીફળ ખીર પણ કહે છે. આ શ્રી ગણેશને અત્યંત પ્રિય માનવામાં આવી છે, તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો. આનાથી તમને નિશ્ચિત રૂપે ધન લાભ પ્રાપ્ત થશે.
પણ જો તમે અસ્વસ્થ છો કે કોઈ પણ કારણવશ ભગવાન માટે બતાવેલા ભોગની વ્યવસ્થા નથી કરી શકતા તો પણ તમારે ડરવાની ગભરાવાની જરૂર નથી. તમે આ દિવસે તમારા ઘરમાં તમારા માટે જે પણ ભોજન બનાવો તેને જ ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીજીને અર્પિત કરી દો. પણ તે ભોજનમાં લસણ ડુંગળી ના હોવા જોઈએ અને ના તે ચૂલ્હા પર કે તે પાત્ર એટલે કે વાસણમાં ક્યારેય નોનવેજ બન્યું કે ખવાયું હોય. આ વાતનો તમારે ખ્યાલ રાખવાનો છે. ભક્તો, શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે વૈશાખ ચતુર્થીના દિવસે મૂળ અને ભૂમિગત કંદમૂળ જેવા કે બટાકા, શક્કરિયા વગેરેથી પણ પરહેજ કરવો જોઈએ, કારણ કે તેમને પણ તામસિક આહારની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ જમીનની અંદર ઉગે છે અને જમીનના દોષોને ગ્રહણ કરે છે. વ્રતમાં કેવળ સાત્વિક ફળાહાર જેમ કે દૂધ, ફળ, ડ્રાયફ્રૂટ્સ અને પાણીને જ શુદ્ધ માનવામાં આવ્યું છે. ભક્તો, આ વૈશાખ ગણેશ ચતુર્થી સ્વર્ગ પ્રાપ્તિનો દ્વાર ખોલે છે અને જીવનની તમામ બાધાઓને હરે છે. આની સાથે જ ભક્તો, ચાલો હવે આપણે વિસ્તારથી જાણીએ કે આ અત્યંત શુભ અને પુણ્યદાયક તિથિ વૈશાખ ચતુર્થીના દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, કોનું ના કરવું જોઈએ અને તે કયા કાર્યો છે જે આ દિવસે કોઈ પણ મહિલા અથવા પુરુષે ભૂલથી પણ ના કરવા જોઈએ. આ દિવસ કેવળ એક તિથિ નથી, આ એક એવો અવસર છે જે આપણને પોતાની અંદર ડોક્યું કરવા, આત્મવિશ્લેષણ કરવા અને પોતાના જીવનને સુધારવા માટેનો એક દિવ્ય અવસર પ્રદાન કરે છે. આ દિવસે જળથી ભરેલો તાંબાનો કે માટીનો કળશ જેમાં ખાંડ, વરિયાળી અને સફેદ વસ્ત્રો રાખેલા હોય કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. આ સિવાય પંખો, ચોખા, સત્તુ, ખાંડ, ગોળ, છત્રી, ચપ્પલ, મોસમી ફળ જેમ કે શક્કરટેટી કે કેરી અને શીતળ જળથી ભરેલી સુરાહી વગેરેનું દાન કરવાથી અદ્ભુત ફળની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુઓ ના માત્ર આ ભીષણ ગરમીમાં રાહત આપે છે, પરંતુ તમારા દાનનું સ્વરૂપ પણ સેવા અને કરુણામાં પરિવર્તિત થઈ જાય છે. વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે આહારનું વિશેષ મહત્વ એટલા માટે માનવામાં આવ્યું છે કારણ કે આ તિથિ ભગવાન ગણેશની કૃપા પ્રાપ્તિ માટે સંયમ, શુદ્ધતા અને શ્રદ્ધાની પરીક્ષા પણ હોય છે. આ દિવસે જે પણ ભોજન કરવામાં આવે છે તે કેવળ શરીરનું પોષણ નહીં પરંતુ મન અને કર્મની પવિત્રતા સાથે પણ જોડાયેલું હોય છે. શાસ્ત્રીય માન્યતાઓ અને લોક પરંપરાઓમાં આ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વૈશાખ ચતુર્થી પર સાત્વિક, શુદ્ધ, સરળ અને વ્રતયોગ્ય ભોજન કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે. આ દિવસે સૌથી પહેલાં તે અન્નનું મહત્વ બતાવવામાં આવ્યું છે જે ધરતીથી સીધું જોડાયેલું હોય અને જેમાં કોઈ પ્રકારની હિંસા, અશુદ્ધતા કે તામસિકતા ના હોય. તેથી આ દિવસે કંદમૂળ, ફળ, દૂધ, દહીં, ઘી અને શુદ્ધ જળથી બનેલા પદાર્થોને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. વિશેષ રૂપે શક્કરિયા, અળવી, સિંગોડા, બટાકા જેવી ભૂમિગત સબ્જીઓ આ દિવસે ગ્રહણ કરવામાં આવે છે કારણ કે તેમને ફળાહારની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને આ શરીરને ઊર્જા આપવાની સાથે મનને સ્થિર કરે છે. ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે, તેથી જો વ્રતી પોતાના માટે કે ભોગના રૂપમાં ગોળ, મધ કે ખાંડથી બનેલા મોદક અથવા લાડુ ગ્રહણ કરે છે તો તેને ગણેશ કૃપાનો વિશેષ પાત્ર માનવામાં આવે છે. ગોળથી બનેલી વસ્તુઓ આ દિવસે એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કારણ કે ગોળ શુદ્ધતા, મધુરતા અને બાધાઓને દૂર કરવાનું પ્રતીક માનવામાં આવ્યું છે અને ગણેશજી વિઘ્નહર્તા છે. અતઃ ગોળનું સેવન અને ભોગ બંને અત્યંત ફળદાયી માનવામાં આવ્યા છે. વૈશાખ ગણેશ ચતુર્થી પર દૂધ અને દૂધથી બનેલા પદાર્થોનું સેવન પણ ખૂબ શુભ માનવામાં આવ્યું છે. દૂધને સાત્વિકતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવ્યું છે અને ગણેશજીને પણ શુદ્ધ દૂધથી બનેલા ભોગ પ્રિય છે. દૂધ, ખીર, દહીં, માખણ કે ઘી જો વ્રત નિયમો અનુસાર ગ્રહણ કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે આનાથી ચંદ્રદોષ, માનસિક અશાંતિ અને સફળતા સંબંધી બાધાઓનું શમન થાય છે. આ દિવસે ચંદ્ર દર્શન પછી જો વ્રત ખોલવામાં આવે અને તે સમયે દૂધ કે ખીરનું સેવન કરવામાં આવે તો તેનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. આની સાથે જ ફળાહારમાં કેળા, સફરજન, દાડમ, નાળિયેર અને મોસમી ફળ ગ્રહણ કરવાની પરંપરા પણ છે કારણ કે આ શરીરને હળવું રાખે છે અને ઉપવાસ દરમિયાન સાધકને આળસથી બચાવે છે. નાળિયેરનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કારણ કે ગણેશ પૂજનમાં નાળિયેરને પૂર્ણતા અને સિદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અતઃ નાળિયેરથી બનેલા પદાર્થ કે નાળિયેર પાણીનું સેવન અત્યંત શુભ ફળ આપનારું માનવામાં આવ્યું છે. વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે સિંગોડાના લોટ,
કુટ્ટુના લોટ કે રાજગરાના લોટથી બનેલી વાનગીઓ પણ ગ્રહણ કરવામાં આવે છે. આ તમામ વ્રત આહારની શ્રેણીમાં આવે છે અને તેમને શુદ્ધ, સાત્વિક તથા દોષરહિત માનવામાં આવ્યા છે. આનાથી બનેલા પકવાન જેમ કે રોટલી, પૂરી કે હલવો જો સાદગીથી અને વધુ મસાલા વગર બનાવવામાં આવે તો ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, આ દિવસે ભોજનનો સ્વાદ વધારવા માટે સિંધવ મીઠું વાપરવામાં આવે છે, કારણ કે સાધારણ મીઠાને વ્રતમાં નિષિદ્ધ માનવામાં આવ્યું છે. સિંધવ મીઠાને શુદ્ધ માનવામાં આવે છે અને તે શરીરમાં સંતુલન બનાવી રાખે છે. તેથી વૈશાખ ચતુર્થી પર તેનો પ્રયોગ કરવો ઉચિત માનવામાં આવ્યો છે. જ્યાં એક તરફ એ બતાવવામાં આવ્યું છે કે શું ખાવું જોઈએ, ત્યાં એ પણ એટલું જ મહત્વનું છે કે આ દિવસે શું ના ખાવું જોઈએ, કારણ કે નિષિદ્ધ ભોજન કરવાથી વ્રતનું ફળ નષ્ટ થઈ શકે છે અને ગણેશજીની અપ્રસન્નતા પણ માનવામાં આવે છે. વૈશાખ ગણેશ ચતુર્થીના દિવસે સૌથી પહેલા અન્નનો ત્યાગ કરવો આવશ્યક માનવામાં આવ્યો છે. ચોખા, ઘઉં, જુવાર, મકાઈ જેવા અનાજ આ દિવસે વર્જિત માનવામાં આવે છે, કારણ કે તેમને પૂર્ણ ભોજનની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને વ્રતમાં તેમનું સેવન સંયમ ભંગ કરનારું માનવામાં આવે છે. વિશેષ રૂપે ચોખાનું સેવન આ દિવસે ના કરવું જોઈએ, કારણ કે ઘણી પરંપરાઓમાં ચોખાને ચંદ્ર દોષ સાથે પણ જોડવામાં આવ્યા છે. આ સિવાય દાળોનું સેવન પણ આ દિવસે વર્જિત માનવામાં આવ્યું છે. તુવેર, મગ, મસૂર, ચણા કે અડદ જેવી દાળો સામાન્ય ભોજનનો હિસ્સો છે અને વ્રતના નિયમો અનુસાર તેમને ત્યાગવી આવશ્યક બતાવવામાં આવી છે. દાળોની સાથે તામસિક ભોજન જેમ કે માંસ, માછલી, ઈંડા તો પૂર્ણ રૂપે નિષિદ્ધ જ માનવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પ્રકારનું ભોજન મનને અશાંત કરે છે અને વ્રતની આધ્યાત્મિક ઊર્જાને નષ્ટ કરી દે છે. દારૂ, તમાકુ અને કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન તો આ દિવસે મહાપાપ સમાન માનવામાં આવ્યું છે અને આનાથી ગણેશ કૃપાના સ્થાને વિઘ્નોમાં વૃદ્ધિ થાય છે. વૈશાખ ગણેશ ચતુર્થી પર ડુંગળી અને લસણનું સેવન પણ ના કરવું જોઈએ. આ બંને તામસિક પ્રવૃત્તિના માનવામાં આવે છે અને વ્રતના દિવસે તેમનું સેવન મનની શુદ્ધતાને ભંગ કરે છે. આની સાથે જ ખૂબ વધુ મસાલેદાર, તળેલું કે અત્યંત તીખું ભોજન પણ આ દિવસે વર્જિત માનવામાં આવ્યું છે. આવું ભોજન શરીરમાં ભારેપણું અને આળસ ઉત્પન્ન કરે છે, જેનાથી સાધકનું ધ્યાન પૂજા અને સાધનાથી હટી શકે છે. ગણેશજીને સાદગી પ્રિય છે, તેથી આ દિવસે ભોજન પણ સાદું, શુદ્ધ અને સીમિત માત્રામાં જ કરવું જોઈએ. મીઠામાં પણ સાવધાની રાખવાની વાત કહેવામાં આવી છે. જો કે ગોળ અને ખાંડથી બનેલી મીઠાઈઓ શુભ માનવામાં આવે છે, પરંતુ બજારની અત્યંત રાસાયણિક તત્વોથી બનેલી મીઠાઈઓનું સેવન આ દિવસે ના કરવું જોઈએ. કૃત્રિમ રંગ, ફ્લેવર અને અશુદ્ધ સામગ્રીથી બનેલા ખાદ્ય પદાર્થ વ્રતની પવિત્રતાને નષ્ટ કરી શકે છે. તેથી ઘરમાં બનેલા સરળ અને શુદ્ધ પદાર્થ જ ગ્રહણ કરવા જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે વૈશાખ ચતુર્થી પર ભોજનનો સમય અને ભાવના પણ અત્યંત મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ દિવસભર ઉપવાસ રાખીને કેવળ ચંદ્ર દર્શન પછી જ ભોજન કરે છે અને તે ભોજન પણ શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી કરે છે, તો ગણેશજી તેની તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે. વળી જો કોઈ વ્યક્તિ વ્રત રાખતા હોવા છતાં પણ લોભ, ક્રોધ કે દેખાડાના ભાવથી ભોજન કરે છે, તો તેનું ફળ નથી મળતું. તેથી આ દિવસે જે પણ ખવાય તે કેવળ શરીર માટે નહીં, પરંતુ સાધનાના ભાવથી હોવું જોઈએ. ભક્તો, ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિની દરેક નાનીથી નાની વસ્તુમાં દિવ્યતા અને ઔષધીય ગુણ સમાયેલા હોય છે. એવો જ એક ચમત્કારી છોડ છે દુર્વા ઘાસ. આ ઘાસ જેટલી સરળ દેખાય છે, તેટલી જ ગૂઢ શક્તિઓને પોતાની અંદર ધારણ કરીને પણ રાખે છે. એક તરફ જ્યાં આ ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું અવિભાજ્ય અંગ છે, ત્યાં બીજી તરફ આયુર્વેદમાં તેને અનેક રોગોની રામબાણ ઔષધિ માનવામાં આવી છે. દુર્વાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરતા તેને અત્યંત દિવ્ય બતાવવામાં આવી છે, જે વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્યને બદલવાની શક્તિ રાખે છે. તેથી ભક્તો, જો તમે પણ તમારા જીવનમાં ચાલી રહેલી મુસીબતો અને પરેશાનીઓથી પરેશાન થઈ ચૂક્યા છો, તો આજની આ જાણકારી શરૂઆતથી અંત સુધી જરૂર ધ્યાનથી સમજો. કારણ કે વિશ્વાસ રાખો ભક્તો, આની અંદર કેટલાક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેને જો તમે 5 એપ્રિલ રવિવારના આ શુભ દિવસે કરી લીધા, તો તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના દોષો, તકલીફો, મુસીબતોમાંથી તમને તત્કાલ મુક્તિ મળશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આજીવન ધન સંપત્તિથી તમે પરિપૂર્ણ રહેશો. ભક્તો, હિન્દુ ધર્મમાં જો કોઈ એક વસ્તુને સર્વાધિક પવિત્ર, સરળ અને પ્રભાવશાળી બતાવવામાં આવી છે, તો તે છે દુર્વા,
આ સાધારણ દેખાતી ઘાસ કેવળ એક છોડ નથી, પરંતુ ઋષિમુનિઓ દ્વારા સિદ્ધ કરવામાં આવેલું એક દિવ્ય તત્વ છે, જેને વિશેષ રૂપે વિઘ્નહર્તા શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પ્રકારે ભગવાન શિવને બિલીપત્ર અને ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી કૃપા પ્રાપ્ત થાય છે, બરાબર એવી જ રીતે ચતુર્થી તિથિ પર ભગવાન શ્રી ગણેશજીને દૂર્વા ચઢાવવાથી જીવનના તમામ સંકટો કપાય છે અને દુર્ભાગ્યનો અંત આવે છે. પુરાણોમાં વર્ણન આવે છે કે દૂર્વામાં અપૂર્વ ઊર્જા સમાયેલી હોય છે. આ એકમાત્ર એવી વનસ્પતિ છે જેને શ્રી ગણેશ પોતાના મસ્તક પર ધારણ કરે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સાચા મનથી શ્રી ગણેશની પૂજા કરે છે અને તેમના ચરણોમાં તાજી લીલી દૂર્વા અર્પિત કરે છે, તો તે સમસ્ત વિઘ્નોથી મુક્ત થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર દૂર્વા ઘાસ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શ્રીહરિ વિષ્ણુના રોમમાંથી ઉત્પન્ન થઈ હતી, જેના કારણે આ વનસ્પતિનો મહિમા અનેક ગણો વધી જાય છે. શાસ્ત્રોમાં તેને અમૃતા કહેવામાં આવી છે. આજે અમે તમને આના તમામ આધ્યાત્મિક, તાંત્રિક તેમજ આયુર્વેદિક પ્રયોગો બતાવવાના છીએ, જે તમારી કિસ્મત બદલી નાખશે. તો ચાલો ભક્તો, એક એક કરીને આપણે તમામ ઉપાયોને જાણીએ. સૌથી પહેલો જે ઉપાય છે તે જીવનની બાધાઓ અને કષ્ટો સાથે જોડાયેલો ઉપાય છે. અને આ ઉપાય વૈશાખ ચતુર્થીના દિવસે કેવળ અને કેવળ દૂર્વા અને ભગવાન શ્રી ગણેશ સાથે જ જોડાયેલો છે. કારણ કે શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યું છે કે ભગવાન ગણેશને દૂર્વા અત્યંત પ્રિય છે અને સફળતા, બુદ્ધિ, આયુ અને વિઘ્નોના નાશનો સીધો સંબંધ ગણપતિની કૃપા સાથે માનવામાં આવ્યો છે. વૈશાખ ગણેશ ચતુર્થી તે પાવન તિથિ છે જ્યારે ભગવાન ગણેશની વિશેષ આરાધનાથી જીવનના મોટામાં મોટા વિકટ સંકટ દૂર થઈ જાય છે. દૂર્વાને આયુ, પ્રાણશક્તિ અને વંશવૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ જ કારણ છે કે ગણેશજીની પૂજા દૂર્વા વગર અધૂરી માનવામાં આવે છે અને વિશેષ રૂપે આ દિવસે દૂર્વા અર્પિત કરીને કરવામાં આવેલો ઉપાય અનેક ગણું વધુ ફળ આપનાર કહેવાય છે. આ દિવસે આ ઉપાય ત્યારે આરંભ થાય છે જ્યારે તમે પ્રાતઃ સ્નાન કરીને મન અને શરીર બંનેથી શુદ્ધ થઈને ભગવાન ગણેશનું ધ્યાન કરો છો અને મનોમન આ સંકલ્પ લો છો કે આ પૂજા જીવનના સુખ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે છે. આ વૈશાખ ગણેશ ચતુર્થી માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તેની પાછળ એક મહાન ઐતિહાસિક અને પૌરાણિક રહસ્ય છુપાયેલું છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે આ જ એ પવિત્ર તિથિ છે જ્યારે મહાન ઋષિ વેદવ્યાસજીએ મહાભારત જેવા અમર ગ્રંથનું લેખન કાર્ય શરૂ કરવા માટે વિઘ્નહર્તા ગણેશજીનું આહ્વાન કર્યું હતું. ગણેશજીએ શરત રાખી હતી કે લેખન કાર્ય ક્યાંય પણ અટકવું ન જોઈએ અને એ જ કારણ છે કે આ તિથિને નિર્વિઘ્ન કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આપણા પૂર્વજો અને પ્રાચીન રાજા મહારાજાઓ પણ જ્યારે કોઈ મોટું અભિયાન કે રાજ્યના કલ્યાણ માટેના કાર્યો શરૂ કરતા, ત્યારે આ વૈશાખ ચતુર્થીના દિવસે જ ગણેશજીની વિશેષ આરાધના કરી દૂર્વા અર્પિત કરતા હતા. ઇતિહાસ સાક્ષી છે કે જેણે પણ આ દિવસે પૂરેપૂરી શ્રદ્ધા અને નિયમોનું પાલન કરીને ગણેશજીના શરણ લીધા છે, તેમના જીવનના મોટામાં મોટા સંકટો પળવારમાં દૂર થયા છે. તો ભક્તો, આ શુભ સંયોગને વ્યર્થ ન જવા દેતા અને ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી તમારા જીવનને ધન્ય બનાવજો. જો તમને આજની આ ખાસ જાણકારી પસંદ આવી હોય અને તમે ઈચ્છતા હો કે આવી જ પૌરાણિક અને શાસ્ત્રોક્ત માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ, તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યના સહભાગી બની શકે. આવી જ દિવ્ય માહિતી મેળવવા માટે અત્યારે જ પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.